નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી બોર્ડની પરીક્ષાને માત્ર ગણતરીના દિવસો બાકી છે. આપણે જોઈ રહ્યા હતા યુથ સ્વયં સેટ પેપર સેટ, એનું સંપૂર્ણ સોલ્યુશન સરસ મજાનું છે. તમે પેપર સેટ ખરીદવા માટે અહીંયા સંપર્ક કરી શકો છો. દરેક વિષયના 7 પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે. આપણે શું જોતા હતા? ગણિત એનું જે પેપર 1 છે વિદ્યાર્થી મિત્રો, એનો વિભાગ બી આપણે જોયો હતો, વિભાગ સી પણ આપણે જોયો હતો. આજે આપણે જોવાના છીએ વિભાગ ડી. અને તમને ખબર જ છે વિભાગ ડી સૌથી વધારે વેટેજ ધરાવે છે. કેટલા માર્ક્સનો? 20 માર્ક્સનો. વિભાગ ડી માં વિદ્યાર્થી મિત્રો 8 દાખલા પૂછાશે. એનામાંથી આપણે કોઈ પણ 5 દાખલા લખવાના છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય વિદ્યાર્થી મિત્રો તો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. કયા 8 દાખલા લખીશું? કયા 5 દાખલા લખીશું આપણે? તો 2 આંકડા શાસ્ત્રના દાખલા લખીશું. અહીંયા તમે જોઈ શકો છો 51મો અને 52મો. 51માં મધ્યસ્થ શોધવાનું છે અને 52માં વિદ્યાર્થી મિત્રો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. તો 2 આંકડા શાસ્ત્રના દાખલા ગણીશું, 2 સંભાવનાના દાખલા ગણીશું. એટલે કે 4 દાખલાના 16 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ચોથું અને પાંચમું આપણે ઓપ્શનલમાં રાખીશું. થોડુંક પાંચમું ચેપ્ટર આપણે કરવાનું છે. બરાબર. અને પ્રમેય 1 લખી દઈશું. એનો મતલબ તમારા 20 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો એકદમ પાક્કા થઈ જશે. તો સૌથી પહેલા આપણે 51, 52, 53, 54 નંબરના પ્રશ્ન જોઈ લઈએ. બરાબર. તો તમારી સાથે આ રીતના 2 ચોપડી મળશે. એક સંપૂર્ણ સોલ્યુશન વાળી પણ તમને ટેક્સ્ટ બુક મળી રહેશે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. તો ચલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 51માં નંબરનો દાખલો આપણે પાછળથી ચાલુ કરીએ, જે તમારા સંભાવનાના દાખલા છે. બરાબર. તો જો અહીંયા તમને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કુલ દરાની સંખ્યા હું તમને બતાવી દઉં. અહીંયા જો કુલ દરાની સંખ્યા કેટલી છે? 20 છે. તમારે વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સનો પૂછાય તો સરસ રીતના આ તમારે લખવાનું છે. બરાબર. કુલ દરાની સંખ્યા કેટલી છે? 20. પછી ઘટના એ દરો પીળા રંગનો હોય તો પીળા રંગના કેટલા દરા છે? 8 દરા છે. તો 8/20. આ તમે પોઈન્ટમાં નહીં લખો તો ચાલશે, પણ 2/5 તમારે અતિ સંક્ષેપ સ્વરૂપમાં લખવાનું. એના પછી એમ કીધું છે ભૂરા રંગનો હોય, ભૂરા રંગનો ના હોય. બરાબર. એ પ્રમાણે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ 53માં નંબરના પ્રશ્ન છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જો 54માં નંબરના પ્રશ્નની વાત કરીએ તો એમાં શું લખેલું છે? પેટીમાં રહેલ ગોળ બોર્ડની સંખ્યા ટોટલ કેટલા છે? 100 લખેલા છે. એમાં પહેલા નંબરની ઘટના એમાં શું કીધું છે? 2 અંકની સંખ્યા હોય તો 2 અંકની કેટલી સંખ્યા હશે વિદ્યાર્થી મિત્રો? 90 હશે. એના પછી 7નો ગુણિત હોય, એનો મતલબ કે જે 7ના ઘડિયામાં આવતું હોય. એના પછી વિદ્યાર્થી મિત્રો ઘટના સીમાં શું કીધું છે? 4 અંકની સંખ્યા હોય તો 1 થી 100 માં તો 4 અંક નહીં આવે તો અશક્ય ઘટના કહેવાશે. તેના શક્ય પરિણામો કેટલા આવશે? 0 આવશે. અને ઘટના ડીમાં શું કીધું છે? 10ની ગુણિત હોય, એનો મતલબ કે જે 10ના ઘડિયામાં આવતા હશે તો એવી કેટલી સંખ્યા હશે? 10 સંખ્યા હશે. તો 53માં નંબરનો અને 54માં નંબરનો પ્રશ્ન સંભાવના ચેપ્ટરમાંથી આવશે. તો એ બે આપણે લખીશું. એના પછી વિદ્યાર્થી મિત્રો 51 અને 52 એ આંકડા શાસ્ત્ર ચેપ્ટરમાંથી આવશે. તો 52માં નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, ખૂટતી આવૃત્તિ વાળો છે. એમાં આપણે x અને y ની કિંમત શોધવાની છે અને આપણને શું આપેલું છે? મધ્યસ્થ આપેલું છે. તો આપણે કયું સૂત્ર વાપરીશું? મધ્યક આપેલો છે તો આપણે મધ્યકનું સૂત્ર વાપરીશું. તો વર્ગ આવૃત્તિ xi એટલે કે મધ્ય કિંમત આપણે લઈ લેવાની. એના પછી uy વાળી મેથડથી કરશું તો પણ ચાલશે. અહીંયા મધ્યકનું સૂત્ર તમને ખબર જ છે. કિંમત મૂકીશું એટલે વિદ્યાર્થી મિત્રો તમને x અને y ની કિંમત મળી જશે. y બરાબર 40 મળ્યા. એ y ની કિંમત તમે પહેલા સમીકરણમાં મૂકી દેશો એટલે આપણને વિદ્યાર્થી મિત્રો x ની કિંમત મળી જશે. 51માં નંબરનો જે તમારો દાખલો છે એમાં તમને શું કીધું છે? મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર જ છે, m વાળું. તો એમાં તમારે સૂત્ર લખવાનું, ટેબલ બનાવવાનું. મધ્યસ્થ એટલે સંચય આવૃત્તિ વાળું આપણે ટેબલ બનાવી દઈશું. કિંમત મૂકીશું એટલે જવાબ મળશે. તો 2 આંકડા શાસ્ત્રના દાખલા ગણ્યા, 2 સંભાવનાના દાખલા ગણ્યા. એના સિવાય વિદ્યાર્થી મિત્રો એક પ્રમેય પૂછાઈ શકે છે 6.1 અથવા 6.2. એ તમારા ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. છતાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. પક્ષ લખવાનું, સાધ્ય લખવાનું, આકૃતિ દોરી દેવાની. એના પછી વિદ્યાર્થી મિત્રો સાબિતી. એના સિવાય છઠ્ઠા ચેપ્ટરમાંથી એક દાખલો પૂછાશે, એ તમે સ્કીપ કરશો તો ચાલશે. અને ચોથામાંથી એક દાખલો પૂછાશે અને 5મામાંથી એક દાખલો પૂછાશે. પણ આપણે વિદ્યાર્થી મિત્રો 2 આંકડા શાસ્ત્રના ગણીશું, 2 સંભાવનાના ગણીશું, એક પ્રમેય લખી દઈશું. તો આ હતું વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો.
બીજા બધા વિષયનું પણ સોલ્યુશન જોતું હોય તો કમેન્ટમાં મને જણાવો અને સરસ મજાનું પેપર સેટ છે તમે ઓનલાઈન મંગાવી શકો છો. બરાબર, દરેક વિષયના 5-7 પેપર આપેલા છે. વિજ્ઞાનનું જોતું હોય તો કમેન્ટમાં મને જણાવો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.